Hello and welcome everyone. સેલ્ફ ટ્રાન્સફોર્મેશન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવા જેવી જે બધાને ખબર છે, ટાઈમ લોસ્ટ નેવર ગેઇન્ડ. એકવાર સમય જતો રહે પછી એ પાછો મળતો નથી હોતો, અને એટલે જ આપણે ટાઈમ મેનેજમેન્ટવાળા ટોપિક પર આજે ચર્ચા કરીશું. તમને જો હું પૂછું કે વોટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ અકોર્ડિંગ ટુ યુ, તો તમે બધા ચોક્કસ એવું જ કહેશો, ટુ રીચ ઇન ટાઈમ. કશેક તમારે ટાઈમ પર પહોંચવું છે અને તમે ટાઈમસર પહોંચી જતા હોય એ તમારા માટે ટાઈમ મેનેજમેન્ટ છે. ટુ કમ્પ્લીટ ગિવન ટાસ્ક ઇન ગિવન ટાઈમ. તમને આપેલા ટાઈમમાં તમે તમારું કામ ખતમ કરી દીધું, એ પણ એક ટાઈમ મેનેજમેન્ટ છે. એક કામ કરવામાં બીજું કામ રહી ના જાય અને આખા દિવસના કામોમાં સુવ્યવસ્થા જળવાઈ રહે, એ પણ એક ટાઈમ મેનેજમેન્ટનો પાર્ટ છે. આ બધું જ ટાઈમ મેનેજમેન્ટનો પાર્ટ છે, પણ માત્ર આટલું નથી. ટાઈમ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ જ્યાં સુધી આપણને ખબર ના પડે ને, ત્યાં સુધી આપણે એટલા બધા બહાના કાઢતા હોઈએ છીએ કે આપણને તો શું, આપણને તો ઊંઘવા જોઈએ. અને ઘણા ઉંમરવાળા બહેનો એવું પણ કહે, અથવા અમુક ઉંમર પછી એવું કહે કે આ ઉંમરે મારે નવું કામ શીખીને શું કરવું છે, મને શું જરૂર છે વળી ટાઈમ મેનેજમેન્ટની. અને આવું બધું છે ને, નવું નવું શીખવાનું આપણને ના ફાવે. મારી પાસે કોઈ આવડત જ નથી કંઈ નવી વસ્તુ શીખવા જાણવા માટેની. અત્યારે ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, કામનું એકદમ સરસ રૂટીન સેટ થઈ ગયું છે, તો હવે હું ટાઈમ મેનેજમેન્ટ કરીને મારે શું કામ છે? ભાઈ જેમ ચાલે છે એમ ચાલવા દો, પછીની વાત પછી. કાલની ચિંતા અત્યારથી કરાય, એના માટે આપણે જે થશે એ જોઈ લઈશું. આવા ઘણા બધા કારણો ડે ટુ ડે લાઈફમાં આપણે બોલતા હોઈએ છીએ, આવા બહાના બોલતા હોઈએ છીએ. ખરેખર એનું કારણ શું હોય છે ખબર છે? માત્ર એટલું જ કે આપણને ટાઈમ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ હજુ સુધી ખબર પડી નથી. તો ચાલો આપણે થોડુંક એનું ઇમ્પોર્ટન્સ પણ જોઈ લઈએ. આપણે ટાઈમને છે ને મની સાથે પણ સરખાઈ શકાય. ટાઈમ ઇઝ મની. ઘણા બધી વખત આ સાંભળવા મળે છે આપણને. ટાઈમ એ ભગવાને આપેલી મોસ્ટ પ્રેશિયસ ગિફ્ટ છે. એટલે તો એને પ્રેઝન્ટ કહે છે. પ્રેઝન્ટ એટલે કોઈને આપણે ગિફ્ટ આપીએ ને, એ પ્રેઝન્ટ. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. જો તમે યુઝ કરી શકો તો એ તમારા માટે પ્રેઝન્ટ છે, અને લૂઝ કરી નાખો મતલબ કે એને વેડફી નાખો તો એ તમારા માટે બહુ મોટી તકલીફ ઊભી કરી શકે છે. ઇટ એલિમિનેટ્સ વેસ્ટેજ. જો ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખી લઈએ તો આપણો વેસ્ટ ઓફ ટાઈમ આપણે અવોઇડ કરી શકીએ. બી પ્રિફેર્ડ ફોર ફોર્થકમિંગ ઇવેન્ટ. એટલે આપણે કોઈક આગામી ઇવેન્ટ્સ આપણી આવવાની હોય, આગામી કોઈ કાર્યક્રમો આપણા હોય, કોઈ કામો આપણે માથે લીધા હોય, તો એ દરેક વસ્તુ માટે પ્રિપેર કરવા માટે, મેનેજ કરવા માટે આપણને બહુ સુવ્યવસ્થા થઈ રહેશે. રિડ્યુસ એક્સેસિવ વર્કલોડ. ક્યારેક મેનેજ ના કર્યું હોય ને ટાઈમ, તો આપણને એક્સેસિવ વર્કલોડ લાગતો હોય છે. પણ જો એ જ વસ્તુને સુવ્યવસ્થા ટાઈમ મેનેજમેન્ટ સાથે કરવામાં આવે તો બહુ સારી રીતે કામ આપણે સરળતાથી પતાવી શકીએ છીએ. તમે જો કોઈ લાઈફ ગોલ રાખ્યો હોય તો એ મોનિટર કરવામાં અને તમને એ લાઈફ ગોલ પૂરા કર્યા પછી સેટિસ્ફેક્શન આપવામાં પણ એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. ઇટ એન્શ્યોર્સ દેટ યોર લોંગ ટર્મ રિક્વાયરમેન્ટ આર નોટ નિગ્લેક્ટેડ. ઘણીવાર આપણે લોંગ ટર્મ રિક્વાયરમેન્ટ આપણી જો ધ્યાનમાં ના લીધી હોય તો સવાલ નથી, પણ જો આપણને કોઈ ગોલ રાખેલો હોય, કંઈક જોઈતું હોય, કંઈક લાઈફમાં કરવું હોય અને આપણે ટાઈમ મેનેજમેન્ટ શીખેલું ના હોય તો આપણે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવાનો વારો આવતો હોય છે. તો ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. એ આપણને આપણા ગોલ અચીવ કરવામાં ખૂબ મદદ કરે છે. અને બીજું, એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ગીવ્સ વર્ક સેટિસ્ફેક્શન. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે ડે ટુ ડે લાઈફમાં ઘણા બધા કામ તો કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક આપણને એક સેટિસ્ફેક્શન હોતું નથી. આપણને એમ થાય છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે મેં કર્યું શું? આવું શા માટે થાય છે એ પણ આપણે જોઈશું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ જોવા જઈએ ને તો ટાઈમની એક યુનિકનેસ છે. શું યુનિકનેસ છે?
એ નોન રિટ્રાઇવેબલ છે, ફરી એ પાછો ના લઈ શકાય આપણાથી. કેન નોટ રિઝર્વ ઇટ. રિઝર્વ એટલે આપણે પેલું બસમાં જતા હોઈએ અને આપણે એમ કહીએ કે મારી સીટ રાખજે ને, આપણે રિઝર્વ કરીએ છીએ, આપણી જગ્યા રિઝર્વ કરીએ છીએ. તો જગ્યા રિઝર્વ થઈ શકે, આપણે કોઈને એવું ના કહી શકીએ મારો થોડો સમય રાખજે ને. એ ઇરરિપ્લેસેબલ છે. તમે કોઈકને થોડોક ટાઈમ આપ્યો તો એની જગ્યાએ તમને બીજો કોઈએ એનો ટાઈમ આપ્યો તો એ ઇરરિપ્લેસેબલ છે, એવું પોસિબલ નથી. ઇરિવર્સિબલ છે એ પણ આપણને ખબર છે કે આપણે પાસ્ટમાં જઈ શકતા નથી. એ વાત અલગ છે કે વિચારોના માધ્યમથી આપણે પાસ્ટમાં વધારે રહીએ છીએ, પણ એ વિચારોના માધ્યમથી રહીએ છીએ, પાસ્ટમાં જઈને આપણે કોઈ ઇવેન્ટમાં ચેન્જ લાવી શકીએ એમ હોતા નથી. અને સૌથી વધારે મોટી યુનિકનેસ શું છે ખબર છે? કે એ બધા માટે સેમ છે. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈકને વધારે સમય મળે, કોઈકને ઓછો સમય મળે, કોઈકને પૈસા આપવાથી વધારે મળી જાય અને જેની પાસે પૈસા ઓછા હોય એને ઓછો મળે, કોઈ નોકરીવાળા કે ધંધાવાળાને વધારે મળે, કોઈ સમાજ કાર્યવાળાને વધારે મળે ને ગૃહિણીને ઓછો મળે, એવું કંઈ સાંભળ્યું છે? ના. જો સમય બધા માટે સરખો હોય તો પછી આપણે તો એનો ફાયદો ઉઠાવવો જોઈએ ને. બધાને એક સરખો સમય, એક સેકન્ડ પણ આગી પાછી થયા વગર એક સરખો સમય આપણને મળેલો છે, તો શું આપણે આનો ફાયદો ના ઉઠાવવો જોઈએ? એવરી ડે હું તમને એક્ઝામ્પલ આપું કે માની લો તમારા અકાઉન્ટમાં એવરી ડે હું 86,400 રૂપીસ નાખવાની છું, વિથ ઓનલી વન કન્ડિશન કે જો હું તમને એ રૂપિયા આપું તો તમારે એને ફ્યુચર માટે સેવ નથી કરવાના અને તમારે એને ખાલી ને ખાલી ઇન્વેસ્ટ કરવાના છે. તો તમે એને ક્યાં ઇન્વેસ્ટ કરશો? કંઈ વિચાર આવ્યો એના માટે? ઓબ્વિયસ છે, તમે એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરશો કે થોડા તમારા રૂપિયા ડબલ થાય, એટલે કે રૂપિયા વધે, અને એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરશો કે એનું જે આઉટકમ છે એ તમને સારું મળે. બરાબર? કે વેસ્ટ થઈ જાય એમાં તમને ઇન્ટરેસ્ટ ખરો? નહીં ને? તો વેસ્ટ ના થાય એવા પ્રયત્નો આપણે રૂપિયા માટે કરતા હોય તો તમને ખબર છે કે આ 86,400 શું છે? 86,400 એ સવારથી લઈને રાત સુધી, એટલે કે આખા દિવસની 24 કલાકમાં મળતી રોજની સેકન્ડ્સ જે ભગવાન આપણને આપે છે એ છે. તો આ સેકન્ડ્સનો આપણે રૂપિયાની જેમ સાચવીને ઉપયોગ ના કરી શકીએ? કોઈ સારી જગ્યાએ ઇન્વેસ્ટ ના કરી શકીએ? કારણ કે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીશું તો જ ફ્યુચરમાં આપણને એનું સારું આઉટકમ મળશે. અને જો વેસ્ટ કરી નાખીશું એ રૂપિયાને તો ફ્યુચરમાં એનું કોઈ આઉટકમ સારું આપણને મળવાનું નથી. એટલે ઇન્વેસ્ટ કરવા પડશે, સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા પડશે. રૂપિયા માટે જો આપણે આટલું બધું વિચારતા હોય કે જેને આપણે સારી રીતે ફરી કમાઈ પણ શકીએ એમ છે, કેપેબલ છે એટલા, છતાંય આપણે એના માટે આટલું બધું વિચારીએ છીએ, પણ એકવાર સમય જતો રહે, પૈસા એકવાર જતા રહે ને તો આપણે ફરી કમાઈ શકીએ, પણ સમય જતો રહે તો એ ફરી ક્યારેય કમાઈ ના શકીએ. તો શું વધારે ઇમ્પોર્ટન્ટ થયું, પૈસા કે સમય? ટાઈમ એને જ મળે છે કે જે કંઈક કરવા ઈચ્છે છે. ટાઈમ એને જ મળે છે કે જેને મિનિંગફુલ લાઈફ જીવવાની ઈચ્છા છે. કેમ એવું? મિનિંગફુલ લાઈફ જીવવાની ઈચ્છા હોય તો એને પોતાના માટે કોઈ ગોલ બનાવ્યો હોય, સમાજ માટે કંઈક કરી છૂટવાની તૈયારી બતાવી હોય, એને જો પોતે કોઈ શોખ કે ધ્યેય રાખેલા હોય તો એના ઉપર કામ કરવાનું એને મન થાય તો એને ચોક્કસ, તમને ખબર જ હશે, જેને કોઈ જાતનું પેશન હોય ને એ ગમે તેમ કરીને એનું પેશન પૂરું કરતું હોય છે અને એટલે જ એને એ સમય મળી જાય છે. જે કામ આપણને કરવું હોય એ માટે આપણે સમય કાઢી જ લેતા હોઈએ છીએ. કોઈક કન્ડિશન્સ કોઈક વાર બદલાય એ અલગ વસ્તુ છે, પણ કોઈક વારને હંમેશા માટે ગણતરીમાં ના મુકાય. સમય આપણે ઈચ્છા હોય એ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનો છે અને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવો એ હવે આપણે જાતે નક્કી કરવાનું છે. તો જો ક્યાંક આપણે પ્રસંગમાં જતા હોઈએ, કોરોના પહેલાં પણ આપણે કોઈક જગ્યાએ જવાનું હોય તો ઘરના રોજિંદા કામો જે છે એ પતાવીને આપણે બહાર જતા હતા, બરાબર?
તો ઘરના કામ પણ મેનેજ થઈ જતા હતા, બહારના કામ પ્રસંગ પણ સચવાઈ જતા હતા. તો એવું કેવી રીતે થતું હતું? સમય તો ત્યારે પણ એટલો જ હતો અને જ્યારે બહાર જવાનું નહોતું થતું તો પણ આપણને ઘરના કામમાં એટલો જ સમય લાગે છે. કહેવાનો મતલબ આપણને જો કંઈક કરવાની ઈચ્છા હોય તો સમય મળે જ છે. બરાબર? એટલે ટાઈમ મેનેજમેન્ટ બીજું કંઈ જ નથી, એ સેલ્ફ મેનેજમેન્ટ છે અને આપણું વર્ક મેનેજમેન્ટ છે. તો આ કેવી રીતે કરી શકાય એ પણ જોવાનું છે આપણે. અને એના જે બેડ આઉટકમ્સ છે ને, એકવાર એની પર નજર કરીએ તો જો તમે ટાઈમ મેનેજ ના કરો તો શું થાય? દિવસમાં જે સિચ્યુએશન્સ આવે એ પ્રમાણે તમારો સમય પૂરો થઈ જાય અને એવો સમય પૂરો થઈ જાય એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે સ્ટ્રેસ ક્રિએટ થાય કે મેં તો કંઈ કર્યું જ નહીં, અથવા કોઈકના તરફથી એવું સાંભળવા મળે તમે આખા દિવસમાં કર્યું શું? તો એક અનસેટિસ્ફેક્ટરી લાઈફ મળે આપણને, એક ટેન્શન ઊભું થાય, થાક લાગે, રિગ્રેટની ફિલિંગ આવે અને ઘણી બધી વાર આને લીધે જ આપણા રિલેશનશિપ્સ પણ ડિસ્ટર્બ થતા હોય છે. આપણે સમયસર કામ પૂરું ના કરી શક્યા હોય, કમિટમેન્ટ પ્રમાણે કામ ના કરી શક્યા હોય, કંઈક ભૂલી ગયા હોય, આવા ઘણા બધા કારણોને લીધે આપણા રિલેશનશિપ પર ઇફેક્ટ પડતી હોય છે અને આપણી બેડ ઇમ્પ્રેશન પડે એ અલગ નહીં. તો આટલા બધા ટાઈમ મેનેજમેન્ટના બેડ આઉટકમ્સ છે, બેડ ટાઈમ મેનેજમેન્ટના આઉટકમ્સ છે, તો શું કામ આવું કરવું? શું કામ સરસ મજાનું ટાઈમ મેનેજમેન્ટ કરીને લાઈફને એન્જોય ના કરવી? રીઝન્સ તો આપણે જોયા, તો ગુડ ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખી લઈએ જેથી કરીને આપણે એફિશિયન્ટ બની શકીએ, સક્સેસફુલ બની શકીએ, હેલ્ધી રહી શકીએ. હેલ્ધી કેમ? કારણ કે જો આપણે ટાઈમ મેનેજમેન્ટ કર્યું હશે તો આપણને જે સેટિસ્ફેક્શન હશે, જે ગુડ ફિલિંગ હશે, હેપીનેસની ફિલિંગ હશે, એને લીધે આપણે હેલ્ધી રહેવામાં આપણને ચોક્કસ સપોર્ટ મળશે અને ઇટ ગીવ્સ સેટિસ્ફેક્શન એટ ધ એન્ડ ઓફ ધ ડે કે મેં કંઈક કર્યું. વાય યુ વોન્ટ ટુ ડુ ટાઈમ મેનેજમેન્ટ એ તમારે પોતાની જાતને હવે પૂછવું જરૂરી છે કે મારે ટાઈમ મેનેજમેન્ટ શેના માટે કરવું છે? કેટલાક લોકો એવા હશે કે એવું પણ બને કે મને તો ટાઈમ જ નથી મળતો ને આખા દિવસમાં, એટલે ટાઈમ મેનેજમેન્ટ કરું છે. કેટલાક લોકો એવા પણ હશે કે મારો ટાઈમ પાસ નથી થતો, આખા દિવસનો ટાઈમ કેવી રીતે પસાર કરવો એ ટાઈમ પાસ નથી થતો, તો એને પણ ટાઈમ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. અને એને ટાઈમ મેનેજમેન્ટ એકલું નહીં પણ એને ગોલ સેટિંગ કરવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે ગોલ સેટિંગ હશે તો જ ટાઈમ મેનેજમેન્ટ સરળ પણ થશે અને કામ પણ લાગશે. તો પહેલાં તો નો પર્પઝ ઓફ યોર ટાઈમ મેનેજમેન્ટ, કે તમારે કેમ ટાઈમ મેનેજમેન્ટ કરવું છે. ઇટ કેન હેલ્પ યુ ઇન બોથ ધ કન્ડિશન્સ. કયું? કે તમને ટાઈમ પાસ ના થતો હોય તો પણ, અને જો તમને ઇનફ ટાઈમ ના મળતો હોય તો પણ. તો ઓલ કેન ગેટ ટાઈમ, તો બધાને મળતો હોય. ખાસ કરીને અત્યારે કોની વાત કરું છું? જે મોટી પર્સનાલિટીઝ છે, મોદીજી જેવા વ્યક્તિત્વ છે, જો એવા બધાને આટલા મોટા કામો કરવા છતાં આપણે ઘણી બધી વાર જોઈએ છે કે એ સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરવામાં ટાઈમ કાઢે છે, એ કેટલીક સંસ્થાઓ સાથે વાત કરવામાં ટાઈમ કાઢે છે, એ એક્સરસાઇઝ કરવા માટે ટાઈમ કાઢે છે, પોતાના માણસો જે કહેવાય મંત્રાલય એમની સાથે વાતો કરવા માટે ટાઈમ કાઢે છે, બહારની પણ વિઝિટ કરી લે છે. તો જો આવી પર્સનાલિટી ટાઈમ કાઢી લેતી હોય તો આપણી પાસે ટાઈમ મેનેજ કરવાની સ્કિલ નથી? બિલકુલ છે. પહેલાં તો આપણે એના માટે આપણું રૂટીન શું છે એ લખવું પડશે અને 3 દિવસ સુધી, જો મિનિમમ 3 કહું છું, 3 દિવસ સુધી, આમ તો જેટલું વધારે અને ડેઈલી બેઝ પર આની હેબિટ રાખીએ એટલું વધારે સારું છે. તમારું રૂટીન લખો, ખાસ કરીને 3 દિવસ સુધી રોજ રાત્રે રૂટીન લખો, એને ઓબ્ઝર્વ કરો કે તમને ક્યાં ચેન્જીસ કરવાની જરૂર છે, કઈ ટાઈપના ચેન્જીસ કરવાની જરૂર છે. અને એમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ જો હોય ને તો એ ટાઈમ વેસ્ટર્સનો છે. એકવાર તમે રૂટીન લખવાનું ચાલુ કરશો ને તો ત્યાં તમને સમજાશે કે હું કઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ કરી રહ્યો છું કે કરી રહી છું. અને એ ટાઈમ વેસ્ટર્સ પકડાશે ત્યાર પછી એ ટાઈમ વેસ્ટર્સને કેવી રીતે આપણે અવોઇડ કરી શકીએ
કઈ કઈ હજુ વધારે બીજી એક્શન લઈ શકીએ એની પણ આપણે ઇન્ફોર્મેશન લઈશું. સમય ક્યાં વેડફાય છે એ લિસ્ટ તમારે જાતે નક્કી કરવાનું છે. છતાં હું તમને મારા તરફથી જેટલી નાની નાની ટિપ્સ કહેવાય એ આપવાનો પ્રયત્ન કરી રહી છું. શું ના કરું તો ચાલે એમ છે, તમે પહેલાં રૂટીન ચેક કરજો તમારું અને એને લખી કાઢજો એકવાર, કયા ટાઈમે શું કરી રહ્યા છો. હવે એ જે કરી રહ્યા છો એવરીડે બેઝ પર, એમાંથી શું ના કરું તો ચાલે એમ છે એની પર ટીક મારો. શું કયા ટાઈમ પર કરવાથી અથવા ટાઈમ બદલવાથી પણ ટાઈમ બચી શકે એમ છે. આના એક્ઝામ્પલ્સ બહુ બધા છે, એ પણ આગળ જતાં તમને આપું. ઘણી બધી વાર છે ને ઘરમાં વસ્તુ ઠેકાણે ના મૂકી હોય ને તો શોધવામાં ટાઈમ બગડે છે. એના માટે આપણો સેશન છે 5Sનો. એ 5S શીખો. બહુ ઇઝી વસ્તુ છે શીખવાની. 5Sથી તમારું વર્ક મેનેજમેન્ટ એટલું સરસ થઈ જાય છે કે ખરેખર શોધવામાં જે સમય બગડે છે એ આપણે બચાવી શકીએ છીએ. ઢોળફોડમાં જે સમય બગડે છે એ પણ આપણે બચાવી શકીએ છીએ અને બીજું ઘણું બધી સ્કિલ આપણને શીખવા મળે છે. જો તોડફોડ કરવામાં ટાઈમ બગડતો હોય, આપણે જાણી જોઈને નથી કરતા હોતા, તો કેવી રીતે કયા કારણોથી તોડફોડ થાય છે, ધારો કે દૂધ ઉભરાઈ ગયું કે કંઈ છટકી ગયું, તો એ અમુક વખતે આપણા કંટ્રોલ બહાર હોય છે, પણ છતાં હવે કોન્શિયસ માઇન્ડથી કરવામાં આવે તો આપણે એ વસ્તુમાં પણ ચોક્કસ ફેરફાર કરી શકીએ છીએ. કારણ કે ઢોળફોડ કર્યા પછી એની પાછળ જે સમય બગડે છે એ પણ બહુ મોટો ટાઈમ વેસ્ટર છે. ઘણી બધી વાર કેવું થાય છે, ઘણા અનવોન્ટેડ ફોન આવતા હોય છે, ફોનમાં ઘણી લાંબી કારણ વગરની વાતો ચાલતી હોય છે, તો એ પણ આપણા ટાઈમ વેસ્ટર હોઈ શકે. ઘણી બધી વાર આપણે મોબાઈલ લઈને બેઠા હોય અને એમાં આપણો સમય જતો રહે તો આપણને ખબર જ નથી પડતી કે આપણે હમણાં 5 મિનિટ માટે લઈને બેઠા હતા અને ખાસો કલાક એમાં નીકળી ગયો. ઘણીવાર છે ને વધારાના વાસણ અને કપડામાં સમય જતો રહે છે. હવે આ એક એવી સાયકલ છે ને જેમાં એક નાની વસ્તુ સમજવા જેવી છે. આ વધારાના વાસણ અને કપડાં જે કહું છું એમાં શું છે, ક્યારેક આપણને કોરોનાના સમયમાં આપણે જોયું હશે કે જ્યારે જાતે વાસણ ધોવાના હતા ને ત્યારે આપણે વાસણ બહુ જ સાચવીને ધોવા માટે કરતા હતા. કપડામાં પણ એવું જ કરતા હતા કે બને એટલા ઓછા કપડાં આપણે ધોવા નાખતા હતા. એવું અત્યારે પણ થઈ શકે. શા માટે આપણે એવું વિચારીએ છીએ કે અત્યારે કામવાળીને જ ધોવાના છે ને, મૂકી દો ધોવા. ઢગલો કરીએ છીએ ધોવા માટે, એટલે કેટલી મોટી સાયકલ થાય છે એની પાછળ. ધોવા માટે વાસણનું લિક્વિડ વપરાય, સમય જાય, એ ભલે કામવાળાનો જતો હશે પણ છતાં એમનો સમય જાય, એનર્જી જાય અને પાણી પણ વગાડ થાય અને એ પાણી કેમિકલવાળું બને. હવે એની પાછળ આપણે ગોઠવવામાં સમય, લૂછવામાં સમય કાઢવો પડે. એવી જ રીતે કપડાની સાયકલ, જેટલા વધારે કપડાં ધોવા નાખ્યા હોય એટલા વધારે કપડાં સૂકવવા પડે, એટલા વધારે કપડાં ગળી કરવા પડે, એ ગળી કરીને ગોઠવવા પડે. તો કહેવાનો તાત્પર્ય છે કે જ્યાં જરૂર નથી એવા ઘણા બધા કપડાં અને વાસણમાં આપણે સ્માર્ટ વર્ક કરી શકીએ છીએ. અમુક વાસણો એવા પણ હોય છે કે જેનો રીયુઝ કરી શકીએ એમ હોય છે અને આમાં તમે જ એક્સપર્ટ છો, કારણ કે કોરોના સમયમાં તમને એની જાતે જ માહિતી મળી જ ગઈ હશે, બરાબર. તો ફરી પાછા આપણે એ પર્યાવરણને બચાવવાની સાથે સાથે સમય પણ બચાવી શકીએ એમ છે, બરાબર. તો રસોઈમાં ઘણીવાર પ્લાનિંગ વગર વધારે સમય જતો રહે. આપણે આખો દિવસ વિચાર્યા કરીએ કે આપણે શું બનાવીશું, એટલે પ્લાનિંગ ના હોય તો એક તો વિચારવામાં સમય જતો રહે. બધાને પૂછ્યા કરીએ કે શું બનાવીશું અને એમાં ઘણો બધો ટાઈમ જતો રહે, એટલે છેવટે આપણી પાસે જે ઇન્સ્ટન્ટ અવેલેબલ હોય એમાંથી આપણે પૂરું કરવું પડે. એટલે રસોઈમાં પણ પ્લાનિંગની બહુ મોટી જરૂર છે. કેવી રીતે? જો આપણે પ્લાનિંગ કર્યું હોય તો એ પ્રમાણેની વ્યવસ્થા પણ આપણે રાખી શકીએ. કંઈ બહારથી લાવવા કરવાનું હોય કે પછી ફ્રીજમાંથી બહાર કાઢી રાખવાનું હોય કે કંઈ પલાળવાનું હોય કે એવું કંઈ પણ હોય તો એનું આપણે બહુ સમયસર પ્લાનિંગ કરી શકીએ અને આપણે ઓછા સમયમાં, પ્લાનિંગને લીધે ઓછા સમયમાં આપણું કામ પતાવી શકીએ. ઘણીવાર પ્લાનિંગ ના હોય ને તો છેલ્લી ઘડીએ વસ્તુ લેવા દોડવામાં પણ સમય જતો રહેતો હોય છે. એટલે એમાં આ બધી વસ્તુમાં એક વસ્તુ નથી કે સમય બગડે છે, સમયની સાથે ઘણી બધી વસ્તુ બગડતી હોય છે. અને ઘણીવાર છે ને ઘરમાં બધાની અલગ અલગ ફરમાઈશ પૂરી કરવામાં પણ આપણે અનાજનો, પૈસાનો, આપણી એનર્જીનો અને સમયનો બગાડ કરીએ છીએ. કેવી રીતે? બધા માટે આપણે અલગ અલગ વસ્તુ બનાવી,
એટલે એક તો એમને આદતો ના પડી બધી જ વસ્તુ ખાવાની, એટલે કે ડિસિપ્લિન આદત એ બધી વસ્તુ આપણે બનાવી ના શક્યા. બીજું, ઘણી બધી વસ્તુ બનાવી હોય એટલે ઘણી બધી વસ્તુમાંથી થોડી વસ્તુઓ બચવાના ચાન્સ રહે, એટલે એ પણ ફેંકવામાં જઈ શકે. તો એક તો તમે પૈસા ખર્ચીને અનાજ ઘરમાં જે લાયા છો, તમારી એનર્જી યુઝ કરીને એ વસ્તુઓ જે બનાવી છે, તો એનર્જીની સાથે તમારો સમય પણ બગડ્યો, પાણી, પૈસા, અનાજ એ દરેક વસ્તુનો બગાડ થાય છે અને એનું આપણે ક્યાંક ધ્યાનમાંથી ચૂકી જઈએ છીએ. આ સિવાય પણ આપણી પાસે એવા ઘણા બધા રીઝન્સ છે કે જેને લીધે સમય આપણો બગડે છે. કેટલાક લોકોની સ્લો વર્કિંગ સ્ટાઇલ એ કેમ હોય છે એ પણ આપણે વાત કરશું. સ્લો વર્કિંગ સ્ટાઇલ, લેક ઓફ એનર્જી, એનું એક સિમ્પલ રીઝન છે, આપણે એક્સરસાઇઝ છે એ બધું રેગ્યુલર કરતા નથી હોતા અને એટલે જ આપણી એનર્જી જોઈએ એવી હોતી નથી અને એટલે જ કામ આપણે સ્લો વર્કિંગ સ્ટાઇલમાં આવી જાય છે અને એને લીધે આપણો સમય વધારે જોઈતો હોય છે. હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે પ્લાનિંગ વગરનું, એટલે કે શું બનાવવું એવું કંઈ નક્કી ના હોય તો પણ એમાં સમય બગડે છે. ઘણા બધા લોકોને ઊંઘવાનો શોખ હોય છે કે ચલો જેવા ફ્રી પડે થોડીક વાર સૂઈ જઈએ, અથવા તો ઘણી આળસ આવતી હોય, ચલો હવે ફ્રી પડ્યા તો મોબાઈલ લઈને બેસી જઈએ, ટીવી લઈને બેસી જઈએ. તો સોશિયલ મીડિયા અને ટીવી સિરિયલમાં પણ આપણો ટાઈમ ઘણો બગડતો હોય છે. બીજું, ઘણા લોકો પોતાને ખબર જ ના હોય એવી રીતે અનનેસેસરી ચિંતાઓ બહુ કરતા હોય. આ ઓબ્ઝર્વ પોતે કદાચ ના કર્યું હોય તો હવે આજથી કરજો. ખોટી ચિંતાઓ કે જે આપણા કંટ્રોલમાં જ નથી, જેને તમે બદલી શકવાના નથી. કદાચ કોઈ પાસ્ટની ઇવેન્ટને યાદ કરીને ચિંતાઓ કરે કે આવું કેમ થઈ ગયું મારી સાથે, અથવા આવું કરીશું તો શું થશે મારું. એવી પાસ્ટની ને ફ્યુચરની ચિંતાઓ જે કહેવાય અનનેસેસરી, જે હમણાં તમારા હાથમાં નથી, તમારા કંટ્રોલમાં નથી, એ છતાં આપણે એના વિચારોમાં કેટલોય સમય વેડફી નાખીએ છીએ અને એમાં માત્ર સમય નથી બગડતો, એમાં આપણી એનર્જી પણ વેસ્ટ થતી હોય છે. બીજું, આપણે ઘણીવાર છે ને અનવોન્ટેડ ટાસ્કમાં એવા બિઝી થઈ જઈએ ને આપણને ખબર બી ના પડે અને આપણી પાસે ટાસ્ક કે કામ ના હોય ને એટલે એને લીધે આપણને લોકો કામ સોંપે અને આપણે એવા અનવોન્ટેડ કામમાં બિઝી થઈ જઈએ કે આપણો સમય ક્યાં પૂરો થઈ જાય આપણને ખબર પણ ના પડે. તો બીજાને મદદ કરવી એ ખોટું નથી, પણ ક્યારેક આપણા કામ છોડીને અથવા અનવોન્ટેડ કામમાં બિઝી થઈ જઈએ તો આપણો વેસ્ટ ઓફ ટાઈમ થાય છે. ઘણા લોકોને ઓવરલોડમાં કામ લઈ લેવાની આદત હોય છે અને કોઈની હેલ્પ લીધા વગર કામ કરવાની આદત હોય છે અને એમાં ને એમાં એ એટલો બધો સમય જતો રહે છે એમનો કે એમને જે કરવું હોય છે એ કરી નથી શકતા અને છેલ્લે પસ્તાવો થાય છે. તો હું એના માટે થોડી ઘણી કામની ટિપ્સ આપીશ. આ ટિપ્સ એવી નથી કે તમારે બહુ જ મોટું આમાં કંઈક સમજવા જેવું છે. આ ટિપ્સ એવી જ છે કે તમારામાંથી ઘણા બધા આમાંની મોટા ભાગની ટિપ્સ વાપરતા પણ હશો, પણ કદાચ કોઈકને આમાંથી એકાદ ટીપ પણ કામ લાગી જાય તો તમારામાં ઘણો બધો બદલાવ તમે લાવી શકશો. બરાબર? હમણાં મેં કીધું એ પ્રમાણે આપણે વધારાના કામો જો બીજાને સોંપી શકાય એવા હોય તો સોંપી દેવા જોઈએ. ઘણી બધી વાર આપણને, ખાસ કરીને બહેનોને, એક મનમાં એવું ચાલતું હોય છે કે મારા વગર ઘરમાં ના ચાલે. પણ આ કેટલી હદ સુધી સારું કહેવાય? તમારા વગર ઘરમાં ના ચાલે એનો મતલબ એવો પણ થયો ને કે તમારા સિવાય ઘરમાં કોઈ તૈયાર જ નથી, કોઈને કંઈ ઘરમાં ખબર જ નથી કે કોઈ વસ્તુઓ ક્યાં મૂકેલી છે, કેવી રીતે કામ થઈ શકે. તો એવી ચોક્કસ તમને હું રેકમેન્ડ કરીશ કે તમે શક્ય હોય તો થોડી બીજાની હેલ્પ અને સપોર્ટ લો, જેથી કરીને બોન્ડિંગ પણ વધે અને તમારું કામ પણ સરળતાથી થઈ જાય. બીજું, ઇમ્પોર્ટન્ટ ના હોય એવા કામો મેં તમને હમણાં કીધું એ શોધી કાઢો અને એ કામો અવોઇડ કરવા જેવા ચોક્કસ અવોઇડ કરો. જે કામ તરત પતે એવું હોય ને એને આપણે ટાળમટોળ કરવાની જગ્યાએ એટ એ ટાઈમ પહેલાં જ એ પતાવી દેવાના. પછી કરીશું ના ચક્કરમાં એક તો મગજમાં ફર્યા કરે આ કામ બાકી છે, એટલે બીજા કામ પર પણ એની અસર થાય, બીજું કામ સ્લો થઈ શકે અને એ કામ બાકી છે ના ચક્કરમાં આપણે ખોટા ટેન્શનમાં ફરીએ. તો અને ઘણીવાર અમુક કામ એવા હોય છે ને કે 5-10 મિનિટમાં એ પતી જતા હોય છે, એટલે અમુક કામ જે તરત પતી શકે એવા કામ હોય એ મગજમાં આવ્યું હોય તો તરત પતાવી દેવા જોઈએ.
આપણે જે કરીએ છીએ એનો એકચ્યુઅલી છે ને આપણને એવી હેબિટ પડી ગઈ હોય છે કે જે કામ જે રીતે કરીએ છીએ ને એ કામ એ રીતે જ થાય, પણ એવું નથી. જો એનો ઇઝી વે શોધવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને એનો બીજો રસ્તો મળશે. તો ટ્રાય કરો, બીજો એનો ઓલ્ટરનેટ શોધવાનો ટ્રાય કરો, બીજી મેથડથી કરવાનો ટ્રાય કરો, બીજી રીતે બધાને પૂછો, વાત કરો, તો તમને ચોક્કસ એવો ઇઝી રસ્તો પણ મળશે જેમાં ઓછા સમયમાં તમે એ કામ પતાવી શકો. એક્સરસાઇઝ કરવાથી કામમાં સ્ફૂર્તિ આવે છે, શરીરમાં સ્ફૂર્તિ આવી જાય એટલે કામ કરવામાં જે મજા આવી જોઈએ એ મજા આવે અને કામની ઝડપ વધી જાય. બરાબર. હવે ઘણા લોકોને એવી આદત હોય કે જે ખાવાનું બનાવવાનું હોય ને એ પ્રમાણે બહાર લેવા દોડે, પણ આપણે બે રીતે કામ કરી શકીએ. શાકભાજી આખા અઠવાડિયાનું લઈ આવીએ, પછી એના મુજબ આપણે આખા અઠવાડિયામાં શું બનાવશું એનું પ્લાનિંગ કરી શકીએ. અને હા, શક્ય હોય ને તો આગલે દિવસે રાત્રે જ બીજા દિવસે શું બનાવશું એ નક્કી કરી દેવાનું. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ શું થાય, મગજ પરથી ટેન્શન ઓછું થઈ જાય કે મારે હવે શું બનાવવાનું છે. કારણ કે ઘણી બધી વાર આમાં પણ સમય ઘણો જ વેસ્ટ થતો હોય છે નક્કી કરવામાં. તો એક પ્રોસેસ છે કે અઠવાડિયાનું શાકભાજી લઈને જે પણ આપણે શાકભાજી આવ્યું હોય એ પ્રમાણેનું પ્લાનિંગ કરીએ, અથવા આપણે અઠવાડિયાનું પ્લાનિંગ પહેલાં કરીએ કે મારે આવું બનાવવું છે એ મુજબના શાકભાજી આપણે લેવા જઈ શકીએ. તો બંનેમાં પણ તમે ટાઈમ મેનેજમેન્ટ શીખી શકો છો. કામની પ્રાયોરિટી સેટ કરવી પડે. ઘણીવાર અનવોન્ટેડ કામ પહેલાં થઈ જાય અને કરવાના કામ રહી જાય તો શું થાય, અનવોન્ટેડ એટલે સાવ અનવોન્ટેડ નથી હોતા આપણા માટે, પણ છતાં પ્રાયોરિટી સેટ ના કરી હોય તો ખરેખર ઇમ્પોર્ટન્ટ કેવા એવા કામો રહી જાય તો એનો લોડ મગજ પર રહ્યા કરે. એટલે પ્રાયોરિટી ચોક્કસ સેટ કરવી જોઈએ કે મારે આ કામ તો પહેલાં પતાવી જ દેવાનું છે. બરાબર. કિચનમાં ડાયરી પેન રાખવાની આદત રાખવી જોઈએ. કારણ કે ઘણી બધી વાર આપણને લિસ્ટ બનાવવું હોય, કશીક વસ્તુ ખૂટી પડી હોય તો જ્યારે ખૂટ્યું હોય ત્યારે કિચનમાં હોઈએ ત્યારે યાદ આવે, પછી જેવા માર્કેટમાં લેવા જઈએ એટલે ફરી 2-4 વસ્તુ તો આપણે ભૂલી જ જઈએ. એટલે આમાં શું થાય, વેસ્ટ ઓફ એનર્જી, ટાઈમ, મની બધું જ. કેમ? કારણ કે ભૂલી ગયા હોય એટલે ફરી હવે જ્યારે જરૂર હોય ત્યાં લેવા દોડવું પડે. તો કિચનમાં જ ડાયરી પેન રાખી હોય તો આપણે એને રેગ્યુલર જેવું યાદ આવે કે આ લાવવાનું થયું છે તરત નોટ ડાઉન કરી દઈએ. કોઈ ઇવેન્ટમાં જવાનું હોય એ પણ તરત નોટ ડાઉન, જેવું માઇન્ડમાં આવે તરત નોટ ડાઉન કરીએ તો આપણી પાસે એ વસ્તુ લખેલી રહે અને આપણને યાદ રહે જ્યારે લેવા જવું હોય ત્યારે આપણે એનું લિસ્ટ રેડી હોય. તો નાની ડાયરી પેન તો ચોક્કસ એક રાખવી જ જોઈએ. બીજું, નજીકથી જો વસ્તુઓ મળી જતી હોય ને તો હવે દૂર જવાનો આગ્રહ. ઘણીવાર ઘણા લોકોને એવું હોય કે મને ભાઈ આ જ જગ્યાએથી વધારે ફાવે છે. હશે, સારી જ વસ્તુઓ ત્યાંથી મળતી હશે, કદાચ થોડોક ફરક પણ પડતો હશે, પણ તમારું પેટ્રોલ, તમારો સમય એ બધાને જો તમે ગણતરીમાં મૂકો ને તો તમને નજીકમાંથી પણ એવી સારી વસ્તુ મળી જતી હોય છે. હવે આપણે ઓનલાઈનના જમાનામાં બધી ઘણી વસ્તુઓ ઓનલાઈન મંગાવતા થયા છે. ઘણા લોકો તો શોપિંગમાં પણ એટલો બધો સમય બગાડે છે. કેટલાય લોકોને ઓનલાઈન શોપિંગ કરવામાં બહુ ઇન્ટરેસ્ટ પડે અને એમાં ઘણીવાર કલાકોના કલાકો ખાલી વિન્ડો શોપિંગમાં જતું રહે, ચેક કરવામાં જતું રહે કે શું ક્યાં મળે છે અને એમાંથી લે કંઈ નહીં. તો એ પણ કાઇન્ડ ઓફ વેસ્ટ ઓફ ટાઈમ છે. બરાબર. પણ ઓનલાઈન મંગાવતા પહેલાં જો એની પ્રોપર જાણકારી ના હોય તો એક તો મંગાવવામાં સર્ચિંગમાં આપણે સમય કાઢ્યો હોય, વળી પાછો હવે ના સેટ થાય તો રિટર્ન કરવામાં સમય કાઢવો પડે, વળી પાછું નવેસરથી ઓર્ડર કરવામાં સમય કાઢવો પડે. તો એટલા માટે શક્ય હોય તો નજીકમાં મળતી વસ્તુઓ લેવાનું, અને જો આપણને ઓનલાઈનમાં મંગાવતા ફાવી ગયું હોય તો ઓનલાઈનથી મંગાવી દેવાનું. કોઈની પાસેથી રેકમેન્ડેશન પણ લઈ શકાય કે તમે ક્યાંથી મંગાવો છો, ઓનલાઈન કેવી રીતે મંગાવો છો, જેથી કરીને આપણે ઓછા સમયમાં આ કામ પતાવી શકીએ. ધારો કે તમને કોઈ સેશન અટેન્ડ કરવો છે, ક્યાંક જવું છે, તો આ બધા માટે કામનો ભાર મગજમાં તો ઓલરેડી ચાલતો હોય, તો એને યાદ રાખવા માટે ઘણીવાર એવું થાય કે મારું મિસ થઈ જશે તો, એટલે એવું ટેન્શન ના રહે એના માટે શું કરવું, આપણે એક એલાર્મ સેટ કરી દેવાનું. એલાર્મ સેટ કરેલું હોય, શક્ય હોય તો 5-10 મિનિટ વહેલુંવાળું એલાર્મ સેટ કરવાનું, એટલે એક રિમાઇન્ડર વાગી જાય અને ત્યાર પછી એને સ્નૂઝ દબાવી દેવાનું, એટલે 5-10 મિનિટ પછી ફરી એ ઇવેન્ટના ટાઈમ પર ફરી વાગે એટલે તમે રાઈટ ટાઈમ પર એ કામ ઇવેન્ટમાં પહોંચી શકો, એ ઇવેન્ટ અટેન્ડ કરી શકો. તો આપણી પાસે બહુ સરસ સરસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. બીજા કેટલાક નાના બદલાવમાં જો હું વાત કરું ને તો એક બહુ જ મોટી એક ટીપ છે
આખા દિવસમાં તમે જે પ્લાનિંગ કરો એમાં દરેક કામ, જે પણ કામ તમે લીધું હોય એમાં તમે માત્ર 1 કે 2 મિનિટ એ કામ ઝડપથી પતાવવાનો પ્રયત્ન કરો. માત્ર 1 કે 2 મિનિટ વહેલું કામ પતાવવાનો પ્રયત્ન કરો તો વિચાર કરો કે અડધો કલાક તો સહેજમાં તમને એક્સ્ટ્રા મળી જાય. બીજું, કેટલાક લોકો સવારે શાંતિથી ઉઠતા હોય એ જો વધારે સહેજ 15-20 મિનિટ બી એટલીસ્ટ વહેલું ઉઠવાનું શરૂ કરે પોતાના માટે, એક્સરસાઇઝ માટે, ધ્યાન માટે, મેડિટેશન માટે, તો એ 15-20 મિનિટ પોતાના માટેનો જે સમય કાઢ્યો હોય એને લીધે દિવસ એટલો ફ્રેશ જાય કે જેને લીધે આખા દિવસમાં કામ કરવાની એનર્જી એકદમ ડબલ થઈ જાય અને એટલો બધો સમય મળે પછી આપણને એમ થાય કે હવે આ સમયનો ઉપયોગ ક્યાં કરવો. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ તો પહેલાં આપણે શું કરવાનું છે કે પહેલાં ગોલ બનાવવાનો છે અને ત્યાર પછી આવી રીતે આ જેટલા પણ નાના બદલાવ કીધા છે આ બદલાવ ખૂબ નાના છે, ખૂબ નાના છે, પણ આપણે કીધું ને એમ ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે આપણે એક સેકન્ડ ભેગી કરીને મિનિટો અને એક મિનિટો ભેગી કરીને કલાકો આપણે એક્સ્ટ્રા પોતાના માટે કાઢી શકીએ એવા પ્રયત્નો કરવાના છે. બીજું, સોંપી શકાય એવા કામ તો સોંપવાના છે, પણ સાથે સાથે થાય એવા કામ હોય, ધારો કે માની લો કે તમે ટીવી જોતા જોતા કંઈ ના કરતા હોય તો ઇકો બ્રિક બનાવી શકો, ઇસ્ત્રી કરી શકો, પછી વાસણ ચડાવતા હોય ત્યારે જ દૂધ ગરમ કરવા મૂકીએ, પાણી ભરવા મૂકીએ એટલે શું થાય કે એક તો તમે કિચનમાં પ્રેઝન્ટ હો એવા ટાઈમે જ આ કામ થયું હોય એટલે શું તમને ફાયદો થાય કે દૂધ ઉભરાઈ જવાને લીધે જે તકલીફ પડે છે પાછળ સાફ કરવાની એ ના થાય. પાણી ભરવા મૂકી દીધું હોય એટલે સાથે સાથે આ બધા 2-3 કામ જો સાથે થાય એવા હોય તો તમે સમયનો બચાવ કરી શકો છો. ઘણીવાર શું થાય છે કે આપણે જ્યારે દૂધ ગરમ કરવાનું હોય બાળકો માટે ત્યારે આપણે તરત અથવા દૂધ સિવાય ઘણી બધી વસ્તુ એવી હોય છે કે ફ્રીજની કોઈ વસ્તુ વાપરવાની જરૂર હોય તો જ્યારે જરૂર હોય ત્યારે જ ફ્રીજમાંથી બહાર કાઢીએ છીએ. એટલે તકલીફ શું પડે, એક તો આપણો ગેસ વધારે જાય કારણ કે બહુ જ ઠંડુ હોય ઓલરેડી અને એમાં પણ ગરમ કરવામાં વાર લાગે અને હજી એનાથી વધારે આપણે ફૂલ ગેસ પર ઇમરજન્સીને લીધે ફૂલ ગેસ પર કરવા જઈએ એટલે તપેલી બળે એટલે એને ધોવામાં સમય ને એનર્જી બગડી શકે. પણ એક નાની પ્રેક્ટિસ ખાલી કરીએ કે કોઈ વસ્તુ ફ્રીઝની આપણે વાપરવાની જરૂર હોય તો અડધો કલાક પહેલાં એને આપણે બહાર કાઢી લઈએ, થોડું ઘણું રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી એને વાપરીએ તો બધી બહુ રીતે સમય મેનેજ થઈ જાય છે, ટાઈમ બચી જાય છે આપણો અને સાથે સાથે આપણી એનર્જી, ગેસ બધું જ બચી જાય છે. બરાબર? તો કેટલી નાની ટિપ્સ છે પણ ખરેખર હું વર્ષોથી આ પ્રેક્ટિસ કરું છું તો મને હવે યાદ જ રહી જાય છે કે મારે કયા ટાઈમે દૂધને બહાર કાઢી લેવાનું છે, વસ્તુને બહાર કાઢી લેવાની છે. ઓકે, બીજા મેં કીધું એ પ્રમાણે વધારાના જો આપણે કામ કર્યા હોય ને એ પ્રમાણે ઘણી બધી વાર આપણે ઇઝી ને ક્વિક, આમ તો ઘણા બધા બહેનો આ ટીપ તો ફોલો કરતા જ હશે કે આપણે કદાચ માની લો કે ઘઉં સાફ કરવા કાઢ્યા છે કે કંઈક વધારાનું કામ કાઢ્યું છે તો એ દિવસ આપણે શું કરશું, ક્યાં તો બહારથી મંગાવશું, ક્યાં તો ઝડપથી બની જાય એવી રેસીપી પ્લાન કરીશું. તો આવી રીતે જ્યારે પોતાના માટે કોઈક વાર સમય કાઢવાનું જરૂર પડે ત્યારે આપણે આ ટેકનિક અપનાવી શકીએ છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ, રાત્રે સૂતા પહેલાં 15-20 મિનિટ કાઢીને આપણે જો બધી જ ઘરમાં જેટલી પણ વસ્તુઓ આડી અવળી પડી હોય કદાચ તો એને ઠેકાણે મૂકી દઈએ, આપણા બાળકોની થોડી મદદ લઈએ તો એમને પણ એક સરસ મજાની આદત બનશે વસ્તુઓ ઠેકાણે મૂકવાની અને સવારે ઉઠીને વસ્તુઓ જ્યારે બધી પોતપોતાના ઠેકાણે હશે ને તો આપણે પણ એ ચોખ્ખું ઘર જોઈને એટલા ફ્રેશ ફીલ કરીશું કે આપણને ફરી જ નવી તાજગી ભરી સવાર મળી હશે ને એવું લાગશે. બરાબર? બીજું, દરેકને પોતાનું કામ જાતે કરવાની અને કામ પત્યા પછી વસ્તુઓ ઠેકાણે મૂકવાની આદત પાડવી જોઈએ. બધું હું જ કરી લઉં એ આગ્રહ થોડો ખોટો કહેવાય. એવું કરવાથી ઘરમાં બધાને આવી આદત પડતી નથી અને ક્યારેક ને ક્યારેક તમે જ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અને આ એકદમ ઇમ્પોર્ટન્ટ ટીપ છે કે જો આપણે ધ્યેય કોઈ નક્કી કર્યો હોય ચોક્કસ જ તો આપણને એ ધ્યેય પૂરો કરવા માટે એટલી સરસ અને સહજ રીતે સ્પીડ વધી જાય છે કામ કરવામાં. કેમ? કારણ કે આપણા મનમાં એક જુસ્સો હોય છે, એક પેશન હોય છે એ ધ્યેય પૂરું કરવા માટે અને એને કારણે આપણે ગમે ત્યાંથી પણ સમય કાઢી લેતા હોઈએ છીએ.
બીજી એક નાની ટીપ છે કે જો તમને કંઈક પોતાના કામ માટે કોઈ ખાવાનું રેસીપી માટે કે કશા પણ માટે યુટ્યુબ પર વિડીયો જોવું હોય તો એમાં પણ ફાસ્ટ મોડ પર જોઈ શકાય છે. એ ઓપ્શન સિલેક્ટ કરશો તો એમાં પણ તમે ત્યાં સમય બચાવી શકો છો. આમાં આ થોડુંક પર્યાવરણને લગતું પણ છે અને ક્યારેક મોટાભાગનું આ ટિપ્સ તમે પણ વાપરતા જ હશો. પાણી ઘરમાં બધા છોકરાઓ જ્યારે ઉનાળાનો સમય ખાસ કરીને ચાલતો હોય તો શું થાય, થોડી વારે પાણી પીવા જોઈએ અને થોડી વારે ગ્લાસના ઢગલા ઊભા થઈ જાય એટલે ગ્લાસના ઢગલા ઊભા થાય એટલે એને ધોવામાં ટાઈમ બગડે, સાથે સાથે માંડ થોડુંક પીવે ને અડધું રવા દે એમાં પાણીનો બગાડ થાય, ગ્લાસ ધોવામાં પણ પાણીનો બગાડ થાય. તો શું થાય, પાણીના બગાડની ઉપરાંત આપણી ઇલેક્ટ્રિસિટી, પૈસા અને સમય બધું બગડે. કેમ? કારણ કે પાણીનો બગાડ થયો એટલે આપણે મોટર ચલાવવી પડે ફરી આપણી ટાંકી ભરવા માટે. તો ઇલેક્ટ્રિસિટીનો બગાડ અને ઇલેક્ટ્રિસિટીનો બગાડ એટલે આપણા પૈસાનો પણ સામે બગાડ. વારે ઘડી આપણે મોટર ચલાવવી પડે એટલે આપણે એમાં ધ્યાન રાખવું પડે. હમણાં ચડાયું છે તો બંધ કરવા જવું પડશે ને વોટેવર. તો પાણીનો બગાડની સાથે આપણે કેટલી બધી વસ્તુઓનો બગાડ કરી રહ્યા છે. તો આવી નાની વસ્તુઓનું આપણે ધ્યાન કરીએ. હવે આમાં પાણીનો ગ્લાસ ના વાપરીએ તો શું કરીએ? તો એના માટે બહુ સરસ ઓપ્શન હતો. બાળકો જો ઘરમાં દરેક જણ અથવા બાળકો જે પણ હોય એ લોકો પોતપોતાની અલગ બોટલ કે એવું તૈયાર કરી દે, એમાં મિક્સ પાણી ભરીને તૈયાર કરી દે તો વારે ઘડે ના તો ફ્રીઝ ખોલવું પડે, ના તો વારે ઘડે ગ્લાસના ઢગલા થાય અને આપણો સમય પણ બચી જાય. બીજું, કયા વાસણ ફરી વાપરવામાં લઈ શકે? મેં હમણાં કીધું એ પ્રમાણે કે સૂકા નાસ્તો કર્યો હોય કે કંઈક વસ્તુ એમાં મૂકવા માટે ડીશ કે વાટકી કશું લીધું હોય અને એમાં જરૂર લાગે તો આપણે શાકભાજી સમારતી વખતે જે પ્લેટ જોઈતી હોય તો એનો ઉપયોગ કરી શકીએ આ પ્લેટનો. એવી જ રીતે એવું ઘણું બધું છે કે જેમાં ફરી આ રીતે વાસણ વાપરી શકીએ. બીજું, જો રોટલી માટે આપણે ભાખરી માટે કલેડું વાપરીએ અથવા જે રેગ્યુલર આપણા તવા છે એની જગ્યાએ નોનસ્ટિક વાપરીએ તો આ બધી વસ્તુ એવી છે કે જે તમે વારે ઘડે ધોવાની જરૂર પડતી નથી અને એટલે એ તમારે વારે ઘડે ધોવામાં, સાફ કરવામાં, લૂછવામાં, ચડાવવામાં બધામાં સમય બગાડવો નથી પડતો. બીજું, આ તો બહુ સિમ્પલ ટિપ્સ છે અને ખરેખર તમે બધા વાપરતા જ હશો, પણ ક્યાંક એક રિમાઇન્ડર વાગી જાય. આવી વાતો કરવાથી એક રિમાઇન્ડર વાગી જાય. જો આપણે આવું ના કરતા હોય તો કદાચ આપણને યાદ આવી જાય કે ઓકે આપણે પહેલાં કરતા હતા જ, તો ચાલો પાછું ફરી શરૂ કરીએ જો ભૂલી ગયા હોય તો. તો આપણે જમવાનું બનાવતા એકચ્યુઅલી બહુ ટાઈમ લાગતો નથી હોતો. આપણે એક બાજુ કુકર ચડાવીએ, બીજી બાજુ શાક સમારીએ અને એ શાક સમારવાનું પતીએ, શાક વઘારીએ ત્યાં સુધીમાં રોટલીનો લોટ બાંધીએ તો લગભગ આ બધું ભેગું થઈને અડધો કલાકની અંદર પતી જતું હોય છે. એવી જ રીતે જો આપણે મમરા છે, પૌવા છે, એવું બધું વઘારવું હોય તો આપણે એને પહેલેથી તાપમાં તપાવી દઈએ અને પછી વઘારીએ તો સમય ને ગેસ બંને બચી શકે. બરાબર? કામ પતે એટલે તરત જ પાછું રસોડામાં કે બધી જ જગ્યાએ આમ તો વસ્તુ પાછી ઠેકાણે મૂકી દઈએ એટલે શું થાય, ઝડપથી ચોખ્ખું પણ થઈ જાય અને જ્યારે વસ્તુ જ્યાં મૂકી હોય ત્યાંથી જ આપણને પાછી મળી પણ જાય એટલે આપણો એ પણ સમય બચી શકે. હવે ઘણી બધી વાર શું થાય કે બહેનોને એવું થાય કે જમવાનું વહેલું બનાવીને મૂકી દીધું. એમાં પ્રોબ્લેમ શું થાય કે એક તો ગરમ કરવામાં સમય જાય, બીજું વધારે પડતું ગરમ કરવાને કારણે એના તત્વો પણ નષ્ટ પામી શકે. તો પોસિબલ હોય તો પહેલાં બનાવવાનું અને પછી એને ફરી ગરમ કરવું એવું કરવું એના કરતાં આપણે એને શક્ય હોય તો થોડુંક ટાઈમસર બનાવીએ તો આપણે બેવ લોસમાંથી બહાર આવી શકીએ છીએ. તો બીજું કંઈ જ નહીં, આની એક નાની સમરી આપણે લઈ લઈએ કે તમારું એક રૂટીન લખો. તમને દરેક કામમાં કેટલો સમય લાગે છે એ લખો. કયા ટાસ્ક અવોઇડ કરી શકાય એવા છે, કયા ટાસ્ક બીજાને અલોટ કરી શકાય એટલે કે સોંપી શકાય એવા છે, કયા ટાસ્ક થોડાક ફાસ્ટ વે પર કરી શકાય એવા છે, કયા ટાસ્કનો બીજો ઓલ્ટરનેટિવ શોધી શકાય એવું છે, કયા ટાસ્ક તમારે હજુ તમારા રૂટીનમાં એડ કરવા છે, કયા ટાઈમ પર એ કામ કરવા છે. ધારો કે મને એવું થયું હોય કે મારે કોઈક રીડિંગનો શોખ ડેવલપ કરવો છે તો મને રીડિંગ કરવું છે એવું મારે નક્કી કર્યું ખરું, પણ રીડિંગ મારે કયા ટાઈમ પર કરવું જોઈએ, એના માટે કયો ટાઈમ સારો પડશે એ વસ્તુ પણ મારે નોટ કરી દેવાની, તો જ હું એને એક્શનમાં ઇઝીલી લઈ શકીશ. તો હવે તમારે નક્કી કરવાનું છે કે હવે જો રૂટીન
જે આવ્યું છે ડે ટુ ડે ચેલેન્જીસ વાળું પ્લાનિંગ વગરનું તમારે એ કરવું છે કે પછી ઇમરજન્સી આવી હવે એને લીધે આપણા કામની પ્રાયોરિટી બદલી નાખી અને ઇમરજન્સી વાળું કામ પહેલાં પતાવી દીધું એવી રીતે કરવું છે કે ફાઇનલી હમણાં જે શીખ્યા એના બેઝ પર તમે તમારો કોઈ ઇન્ટરેસ્ટ હોય એનું એક ગોલ સેટિંગ કરો ત્યાર પછી હમણાં જે આપણે શીખ્યા એ પ્રમાણેનું પ્લાનિંગ કરો અને એને એક્શનમાં લો તો એક સેટિસ્ફેક્ટરી લાઈફ મળે એવું કરવું છે નાવ ઇટ ઇઝ ટોટલી અપ ટુ યુ કે ટાઈમ મેનેજમેન્ટ તમારે કરવું છે અને કરવું જોઈએ કે નહીં હવે તમને બહુ જ ઇઝીલી ક્લિયર થઈ ગયું હશે તો થેન્ક યુ વેરી મચ એવરીવન અને હોપ તમને બધાને સમય બચાવવા માટેની જે આ ટિપ્સ મળી છે એને તમે ક્યાંક ને ક્યાંક લાઈફમાં અપ્લાય કરી શકશો લાઈફમાં ટ્રાન્સફોર્મેશન લાવી શકશો અને એક પોઝિટિવ લાઈફ મિનિંગફુલ લાઈફ જીવવા માટેનો એક રસ્તો મળ્યો હશે એવી આશા સાથે એન્ડ કરું છું થેન્ક યુ વેરી મચ